windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 with the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. જય માતાજી, જય રામાપીર ને જય અલગ ઘણી. હું છું આપણો દોસ્ત હિરેન ડાભી. આજ છે રવિવાર ને આપણે આવી જઈએ મોડા ઉઠ્યા, 10 વાગી ગયા છે અને પછી નાવાનું બાકી છે. આપણી બાઈઓએ નાહી લીધું છે અને સીતા આવી ગઈ છે. સીતા જો માથું વરવા એ નીચેથી નાઈને આવી ગઈ છે. ઘણા ભાભી એને માથું ઓરવી દે, માથું ઓરવાટું એવી છે અને આપણે નાહી લઈ ફટાફટ. અને આજ રવિવાર છે, આજ રજા છે, આખો દી રખડવાનું છે. મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા ભાઈબંધોને બતાવીશ તમને આ વિડીયોમાં, જોઈજો. અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને આમ નામ સપોર્ટ કરતા રહેજો. અને આમાં અમુક માણસ છે ને એ ઊંધું ફરીને દાંત કાઢતા હોય પણ એને એમ કે આપણને ખબર નથી. તો આમના વિડીયો જોતા રહેજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો ને સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ આપણે ફટાફટ નાહી લઈએ. તો ભાઈ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. આ ડાયમંડ લગાડે છે વંશિતા અને બે. અને આપણે જવાનું છે મોબાઈલનો હપ્તો ભરવા ભાઈબંધ. તો સૌમાસી ડાયમંડ લગાડે છે અને આ બૂટ પહેરવાના છે. તો બૂટ પહેલે ફટાફટ ચશ્મા લઈને ગાડીની ચાવી લઈ લીધી છે અને જાય આપણે ગુજરાત મોબાઈલમાં. તો આપણે નાયગન રેડી તો નીચે ઉતરી ગયા. આપણી ગાડી અહીંયા પડી છે, ગાડી થોડીક સાફ કરી નાખવી સીટ વીટ. અને ભાઈબંધુ પાસે આજ રવિવાર છે, રવિવાર તો ભાઈબંધુનો દિવસ. ચાલો આપણા દોસ્તારો પાસે જાય આપણે. તો ભાઈ ગાડી કાઢવામાં વાંધો પડે એમ છે. 2-3 ગાડીઓ છે આડી, ગાડીઓ હટાવી જોઈએ. પહેલાં આ ગાડી લઈ લે એટલે આપણી ગાડી નીકળી જાય, હે ને. ના જો બિલ્લા રાજા આપણા. ઓય તો પેલા ગાડી કાઢ લે ફટાફટ. તો આપણે ગાડી કાઢતા જ આપણા 2 ભાઈબંધો આવી ગયા. આ છે શૂટર ઉર્ફે રોનક અને આ તાર નામ શું? શુભમ. આ છે શુભમભાઈ આપણા ફેન છે. આપણે ગાડી કાઢીને જાય ગોપી ગલે ને આપણા ભાઈબંધુ વાઈટ જોવે છે. તો હાલો ગોપી ગલે ભેગા થાય. તો ભાઈ આપણે ગોપી ગલે પૂગી ગયા અત્યારે. અને આજ રવિવાર છે. અમને એમ કે રવિવારે ભાઈબંધ બધા રખડવા જવું, પણ જો રવિવારની પત્તા ઠોકે વરસાદ. અને આ છે નયન ચૌહાણ અને આ એક આમ ઊભો છે દુકાને, હમણાં આવે હરપાલ. અને ભાઈ જો રવિવારની પત્તા ઠોકે વરસાદ ચાલુ થઈ ગયો છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. વરસાદ ચાલુ થઈ ગયો છે. રવિવારની પત્તે ઠોકાઈ ગઈ કે અમારે ભાઈ રવિવારે જો સુરત વાળાને આજ વાંધો આવે. એક રજા આવે, એક રજામાં વરસાદ આવી જાય. કા ભાઈ? તો ભાઈ આવો છે રવિવાર. જો રહી ગયો વરસાદ, ધીમો પડી ગયો છે. આજ વરસાદ ન આવે તો સારું. તો ભાઈ અમારો વિડીયો જોતા રહેજો, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો બધાએ. અને 2 ભાઈબંધો આમ ઊભા છે દુકાને. તો જો ભાઈબંધે માવો આપ્યો અને હું નહીં લો, હવે માવો ખાવું. ભાઈ જો આવો રવિવાર છે અમારે. તૈયાર થઈને નીકળ્યા હોય ઘરે, નાહી ધોઈને આના કપડાં પહેરી અને વરસાદ ત્યાં વરસાદ આવી જાય એટલે મૂળની તો સમજી જાવ તમે બધા. હવે ન બોલે મારે આમાં.
એવું બધું કહેવાય નહીં, સમજો ખાલી અહીંયા ફિલિંગ લ્યો, બીજું કઈ દે દે. વરસાદ આવ્યો ફૂલ આવ્યો વરસાદ ભાઈ. હમણાં ઘડીક વાર રહી ગયો હતો પણ હવે પાછું ચાલુ થઈ ગયું. ઓ જો લાઈવ વરસાદ લાઈવ સુરતમાં. રવિવાર છે તો વરસાદ તો આવી છે જ તે. મહિલાનો વિચાર છે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો ટૂંક સમયમાં. આપણે કરી નહીં પેલા આ ચેનલ ચાલુ કરો ને. હા, આ ચેનલમાં સબસ્ક્રાઇબ આપો, પછી પેલા આ ચેનલમાં સબસ્ક્રાઈબ આપો, પછી આપણે બીજી ચેનલ ચાલુ કરીશું. બધાય ભાઈબંધો ચાલુ કરી દેવી છે. પછી બીજીમાં બહુ મજા આવશે તમને. હા, બીજીમાં તો બહુ મજા આવી છે. એમાં તો પીપુલ આપી છે મોટી મોટી. હા. હું ગણપતિ તો મજાના ક્યારે હાઈ છે સિટીમાં લાલ દરવાજે. ફોન નો કરાય, અમારે આવું તું બે માણાને. પહેલા ભાઈ અમે એકલા જ્યાં હતા 3 જણા ઓલા હતા. છે આ પછી ફોટા પછી જો વરસાદ હરપાલ રવિવારની પતે ઠોકાઈ ગઈ. ભાઈ જો જોઈ લ્યો તમે વરસાદ, કેટલો વરસાદ ઘડીક વારમાં પડી ગયો. હું ભાઈ આ સુરત છે ને આ ભાઈ જોવે છે આપણને, અને આ ભાઈ છત્રી લઈ જાય છે ત્યાંથી ઠેઠથી જોવે. જો વરસાદ આવો વરસાદ છે અમારે. તમારો વરસાદ હોય ને તો કોમેન્ટમાં કહીજો. તો ભાઈ જો ઘડીક વારમાં કેવો વરસાદ પડી ગયો, પાણી પાણી કરી દીધું. હું ઓય જોઈ લ્યો કેટલું પાણી. હા ભાઈ 1 કલાક વરસાદ આવ્યો હોય ને તો લગભગ અહીંયા કઈડે પાણી થઈ જાય. ખાલી કેટલા 10 થી 15 મિનિટમાં એટલું પાણી કરી દીધું. જો કેટલું પાણી પાણી પાણી, નકરું પાણી જ છે ભાઈ જ્યાં જોવો ત્યાં. રવિવારે જ આવે, આડા દિવસે ન આવે. રવિવારે આખો દી આવે, બાકી આડા દિવસે કામે જવાનો ટાઈમ હોય ને ત્યારે આવે. ત્યાં બેઠા છે વરસાદના કંટાળીને. આ બેને કામે જવાનું જ પણ હલવાડ્યા. ગાડી જો કેમ કાઢશો તમે? મને જલ્દી જમીને ફોન કરો, આપણે ઓફિસે જવાનું છે. નૈલા ટાટા. ઓલો 300 રૂપિયા ખાતામાં નાખવાનું કરી દેજો. એ ઓફિસે સેટ નાખી થઈ જાય ને આખું ને. ભાઈ જો હાલો એક બાપુ બેરો મારી ગાડી કેમ કાઢી? આવ ધીમો થઈ ગયો છે. પણ અહીંયા તો કાઢવી ને, બૂટ બૂટ બધું કાઢી દે ને. એટલે એમ નહીં, બેયને કાઢવા લાગી પડે. એ હા મેલા સાઈડમાં લેવી પડે પાછી. લે ને, મારે બૂટ પલરી જાય એટલે એલા તો એ પલર છે તો ખરા. રહેવા દે હરપાલ, રહેવા દો. રહેવા દે ભલે પડી. હું જાઉં ભાઈ. ભાઈ આપણને ભાઈબંધ ગાડી કાઢશે તો ગાડી કાઢવા ના પાડી, કેમ કે મારા બૂટ પલરી જાય. એટલે કીધું હવે ઘડીક વાર ખમી જ જાય આપણે. અને વરસાદ આવે છે બહુ, જોઈ લો તમે. હવે એનું ગોડાઉન, ઘડીક વારમાં પાણી જો કેટલું પાણી. ને હજી વરસાદ તો ચાલુ જ છે ભાઈ. વરસાદ રહી ગયો છે અત્યારે, અને આપણી ગાડી જો અહીંયા પડી છે. આ પાણી આવડું આ ધીમું પડે, પાણી થોડુંક ધીમું થાય પછી ગાડી કાઢશું. ત્યાં લગી બેહવાનું, ત્યાં લગી તો આમ નામ બેહવાનું. હા ભાઈ ગાડી કાઢે છે. આપણે આ પાણી હવે ધીમું પડે પછી ગાડી કાઢીશું, નકર આપણા બૂટ પલરી જાય ભાઈ. હવે આ વાઇટ જોઈ ક્યારે પાણી ધીમું પડે. તો ભાઈ ફાઇનલી વરસાદ રહી ગયો છે હવે, અને અહીંયા ટ્રાફિક જો કેટલું થઈ ગયું. ઘડીક વારમાં અત્યારે રજા પડવાનો ટાઈમ છે, અને વરસાદ રહી ગયો છે. પાણી ઓછું થઈ ગયું છે અહીંયા, તો આપણે ફટાફટ ઘરે વહી જઈ, નગર પછી વરસાદ આવી જાય પાછો એને ગાડીને ગાભો મારી દે ગાય ગા. અને હવે ઘરે જઈને મળીએ આપણે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. બહાર વરસાદ હતો બહુ, એટલે વિડીયો ચાલુ કર્યો નહીં. અને આપણી બાઈઓ આજે આપણાથી રહે રિહાયેલા છે. સવારમાં ઉઠતા વેતર ડખા થઈ ગયા. અને આ છે વંશિતા, ઓળખો છો તમે બધા? ઓળખો ને? શરીર થાકી ગયો તો ભૂખ લાગી છે.
દાળ ભાત બનાવ્યા છે. આમાં શું છે? ભાઈ જમવાનું તૈયાર છે. મારા પપ્પાની આવે પછી જમવા દે. અને આ તો આપણી સામું જોહે જ નહીં આજ, કેમ કે એને મારી યારે છૂટા છેડા સવારમાં બાજવાનું થઈ ગયો અમારે બહુ જોરદાર. વાત જ પૂછું, વિડીયો વખત બનાવ્યો હોત ને તો યુટ્યુબમાં વાયરલ થઈ જાય એવા ડખા થઈ ગયા. ભાઈ થોડુંક મનાવવાની કોશિશ કરી, માને તો ઠીક છે, નગર પછી થયું તો અમારે રીહામણા મનામણા હાલે છે. તો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગી ગયા છે. અમારે રવિવારે મોડું જોઈએ જમવાનું. અને જમવામાં છે દાળ ભાત, ખમણ, ભૂંગળા અને પાતરા. મારા બાપાએ ખાવાનું ચાલુ કરી દીધું છે. અમારા માં છે. This is my mom. રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. બોલતા આવડતું નથી એટલે આપણને એવું ન આવડે કાંઈ. તો ભાઈ હાલો જમવા બધાય. આપણે હવે જમી લઈએ.